ડભોઈ નગરપાલિકા દ્વારા પવિત્ર ગૌરી વ્રતના પાવન પ્રસંગે નગરની દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા તેમજ સુવિધાને ધ્યાનમાં રાખી એક અત્યંત પ્રશંસનીય અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વ્રત દરમિયાન ડભોઈ નગરપાલિકા સંચાલિત પ્રસિદ્ધ સરદાર બાગમાં માત્ર નાની દીકરીઓ અને મહિલાઓને જ પ્રવેશ આપવાનો સત્તાવાર હુકમ જાહેર કરવામાં આવ્યો છે. સુરક્ષિત અને નિર્ભય વાતાવરણ પૂરું પાડવાનો ઉદ્દેશ છે. ડભોઈ નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન સતીશભાઈ રાવલ અને ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી દ્વારા સંયુક્તપણે આ જાહેર હુકમ બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય આશય ગૌરી વ્રત કરતી નગરની નાની નાની દીકરીઓને રમવા, ફરવા અને આનંદ પ્રમોદ કરવા માટે એક સુરક્ષિત, મુક્ત, નિર્ભય અને આનંદદાયક વાતાવરણ મળી રહે તેમાં જાહેર વ્યવસ્થા અને શાંતિ જળવાઈ રહે. જાહેર કરાયેલા હુકમના મુખ્ય મુદ્દાઓ માત્ર બાળાઓ અને મહિલાઓ માટે પ્રવેશ છે. ગૌરી વ્રતના દિવસે દરમિયાન સરદાર બાગમાં માત્ર વ્રત કરતી દીકરીઓ અને બાળકોને જે બાળાઓ છે તેમને જ પ્રવેશ આપવામાં આવશે. દીકરીઓની સુરક્ષા અને દેખરેખ અર્થે તેમની સામે આવતી મહિલા વાલી માતા કે મહિલા સંરક્ષણને જરૂરી સંજોગોમાં બાગમાં પ્રવેશવાની મંજૂરી રહેશે. પુરુષોના પ્રવેશ ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. જાહેર વ્યવસ્થા અને સુરક્ષાના હિતમાં ગૌરી વ્રતના દિવસો દરમિયાન અન્ય સામાન્ય પુરુષો કે સહેલાણીઓના પ્રવેશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ત્યારે ખાસ કરીને આ વિશેષ વ્યવસ્થા ગૌરી વ્રતના તમામ દિવસો દરમિયાન જાહેર હિત અને મહિલા સુરક્ષાને અગ્રતા આપી અમલમાં રહેશે.